નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ચેનલ સુધીર સર બાયોલોજીની અંદર આપ સર્વેનું સ્વાગત છે. હવે લાસ્ટ ટાઈમ આપણે અલગ અલગ અભ્યાસ કર્યો તો ઘણા બધા મુદ્દાઓ વિશે, ખાસ કરીને ઘરગથ્થુ વપરાશની અંદર અથવા તો ઘરગથ્થુ ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવો વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. અને સૂક્ષ્મજીવો છે એ ખાસ કરીને ઘરગથ્થુ ઉત્પાદન જેવા કે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા, આ ઉપરાંત ઇડલી ઢોસા બનાવવાના ખીરા બનાવવાની પ્રક્રિયાની અંદર, બ્રેડ બનાવવાની પ્રક્રિયાની અંદર, આ ઉપરાંત ચીઝ બનાવવાની પ્રક્રિયાની અંદર, મતલબ કે અલગ અલગ ઘણી જગ્યાએ આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી શોર્ટની અંદર આપણે એવો અભ્યાસ કર્યો હતો કે ઔદ્યોગિક ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવોને મોટા વાસણની અંદર ઉછેરવામાં આવે છે, અને એ મોટું વાસણ એટલે એને કહેવામાં આવે છે આથવણ કારકો. બરોબર, કે જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે મોટી મોટી ડેરીઝ છે તો એની અંદર ચીઝ બનાવવા માટે મોટા હાઈ કન્ટેનરની અંદર સૂક્ષ્મજીવોને ઉછેરવામાં આવે છે. આગળ જોઈએ. હવે આગળ છે આથવણયુક્ત પીણા. આથવણયુક્ત પીણાની અંદર સૂક્ષ્મજીવોનો ક્યાં ઉપયોગ છે તો કે પ્રાચીન સમયથી ઘણા બધા આથવણયુક્ત પીણા છે. ફોર એક્ઝામ્પલ બિયર, ત્યાર પછી વિસ્કી, ત્યાર પછી બ્રાન્ડી, રમ અને વાઇન. આ બધા એવા પીણાઓ છે કે જેનો ઉપયોગ, મતલબ કે જેનું નિર્માણ સૂક્ષ્મજીવ આધારિત થાય છે આથવણની પ્રક્રિયાથી. અને આ બધા જે સંયોજનો છે આથવણયુક્ત પીણા, એ પીણા ખાસ કરીને એની અંદર શેનું કન્ટેન્ટ હોય તો કે ઇથેનોલનું કન્ટેન્ટ. બરાબર, શેનું કન્ટેન્ટ ધરાવે છે તો કે ઇથેનોલ. હવે ઇથેનોલનું કન્ટેન્ટ હોય મતલબ કે આથવણની પ્રક્રિયાથી આ પીણા બને છે, અને આ પીણા બનાવવા માટે એક ફૂગ જમાવદાર છે, અને એ ફૂગ છે ઈસ્ટ. ગઈકાલે મેં વાત કરી હતી બ્રેડ બનાવવા માટે બ્રેકર્સ જે ફૂગ ઈસ્ટનો ઉપયોગ કરે છે, સેકેરોમાઇસિસ સેરિવિસી એવું મેં નામ લખ્યું હતું. બરાબર, તો એ જે બ્રેકર્સ જે ફૂગનો ઉપયોગ કરે છે સેકેરોમાઇસિસ સેરિવિસી, એ જ ફૂગનો ઉપયોગ બ્રેયર્સ, બ્રેયર્સ એટલે શું થાય તો કે આલ્કોહોલિક યુક્ત મતલબ કે આથવણ યુક્ત પીણા બનાવવા માટે જે ઇન્ડસ્ટ્રીઝ હોય એને કહેવામાં આવે છે બેવરેજીસ, અને એ બનાવવા વાળા છે એને કહેવામાં આવે છે બ્રેયર્સ. તો બ્રેયર્સ છે ને એ જ ઈસ્ટનો ઉપયોગ કરે છે. હવે તમને એવું પૂછવામાં આવે કે એવી તે ઈસ્ટની અંદર કઈ પ્રક્રિયા છે કે જેનાથી ઇથેનોલનું નિર્માણ થાય? કયો તો આપણે 11મા ધોરણની અંદર ભણ્યા હતા કે એવી એક પ્રક્રિયા છે જેને આપણે કહીએ છીએ શ્વસન. અને ઈ પણ કેવું પાછું તો કે અજારક શ્વસન, અથવા તો આપણે એને બીજા નામે ઓળખીએ છીએ, શું કહીએ છીએ તો કે આથવણ. તો આથવણ એક એવી પ્રક્રિયા છે કે જેની નિપજમાં ઇથેનોલ પ્લસ CO2 ઉત્પન્ન થાય છે, અને એ આથવણ ઈસ્ટ દ્વારા થાય છે. તો આખી પ્રોસેસ કેવી છે તો કે ફળવાના જે રસ હોય એમાં આથવણની પ્રક્રિયા થાય ઈસ્ટ દ્વારા, મતલબ કે અજારક શ્વસન થાય, અને છેલ્લે ઇથેનોલ મળે, અને એ ઇથેનોલમાંથી આ પીણા બનાવવામાં આવે છે. પ્રાચીન સમયથી આ પ્રોસેસ ચાલે છે. બરાબર, આગળ જોઈએ. હવે આ જે પીણા બનાવવામાં આવે છે અહીં અલગ લખેલું છે બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ, વાઇન એક્સેટ્રા એક્સેટ્રા. તો આપણે પીણા છે ને એની અંદર વપરાતા કાચા માલના આધારે અને એની પ્રક્રિયાના આધારે એને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. બરાબર, એમાંથી પહેલું છે નિસ્યંદન વગર, અને બીજું છે નિસ્યંદન યુક્ત. મતલબ કે અમુક પીણા છે એ નિસ્યંદન વગર મેળવવામાં આવે છે. ક્યાં ક્યાં તો કે વાઇન અને બિયર, એને નિસ્યંદન વગર મેળવવામાં આવે છે. મતલબ કે એની અંદર આલ્કોહોલનું કન્ટેન્ટ બહુ જ ઓછી માત્રામાં હોય, ઇથેનોલનું કન્ટેન્ટ ખૂબ જ ઓછી માત્રામાં હોય, કારણ કે નિસ્યંદન વગર મેળવવામાં આવે છે. અને અમુક પીણા છે કે જે નિસ્યંદન યુક્ત મેળવવામાં આવે છે, મતલબ એ પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. એની અંદર આવશે
રમ, ત્યાર પછી વિસ્કી, ત્યાર પછી બ્રાન્ડી. આ બધા કેવા છે તો કે નિસ્યંદન વગર, મતલબ કે એની અંદર આલ્કોહોલનું પ્રમાણ અથવા તો ઇથેનોલનું પ્રમાણ વધારે હોય છે. તો તમને આ પ્રશ્ન ખાસ પૂછે કે કયા એવા આથવણયુક્ત પીણા છે કે જે નિસ્યંદન વગર મેળવવામાં આવે છે, તો વાઇન અને બિયર. અને કયા એવા પીણા છે કે જે નિસ્યંદન યુક્ત પ્રક્રિયામાંથી મેળવવામાં આવે છે, મતલબ કે એ ફળ હોય, એ ફળના રસનું નિસ્યંદન કરે, મતલબ કે શુદ્ધ સ્વરૂપમાં ઇથેનોલનું પ્રમાણ મેળવવામાં આવે, તો એ છે રમ, વિસ્કી અને બ્રાન્ડી. તો આ અલગ અલગ પ્રકારના પીણા છે કે જેનો ઉપયોગ નિસ્યંદન યુક્ત પદ્ધતિ અને નિસ્યંદન વગરની પદ્ધતિ એ બંને રીતે મેળવવામાં આવે છે. બરાબર. આગળ જોઈએ, એક બીજી પણ પ્રક્રિયા છે, ખાસ કરીને પ્રતિજૈવિક દ્રવ્ય. પ્રતિજૈવિક દ્રવ્ય આગળનો ટોપિક આવી ગયો છે. એના નિર્માણમાં પણ સૂક્ષ્મજીવો જવાબદાર છે. હવે પહેલા તો સૌથી પહેલા તો પ્રતિજૈવિક દ્રવ્ય છે ને, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એન્ટીબાયોટિક. શું કહેવામાં આવે છે? એન્ટીબાયોટિક. હવે એના આપણે શબ્દ થોડાક છૂટા પાડીએ. સૌથી પહેલા એન્ટી છૂટું પાડીએ ને ત્યાર પછી બાયોટિક છૂટું પાડીએ. હવે તમને પ્રશ્ન થાય કે આ એન્ટીબાયોટિક નો મતલબ શું થાય? તો એન્ટીબાયોટિક નો મતલબ શું થાય? તો કે એન્ટી એટલે થશે વિરુદ્ધ, બરોબર, અને બાયોટિક એટલે થશે જીવન. જો સિમ્પલ ભાષામાં એન્ટીબાયોટિક નો અર્થ લેવામાં આવે ને તો એનો મતલબ થાય જીવન વિરુદ્ધ, મતલબ કે જીવનનું વિરુદ્ધ. હવે આપણને જાણીને આશ્ચર્ય થશે, એન્ટીબાયોટિક એટલે કે આપણને ખબર છે કે આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે આપણે એન્ટીબાયોટિક દવાઓ લઈએ છીએ અને એ ખરેખર આપણને સારું જીવન આપે છે. તો પ્રશ્ન એવો થાય કે અહીંયા એવું કેમ લખ્યું કે જીવન વિરુદ્ધ? તો આપણે થોડુંક એના વિશે ડીપની અંદર ભણીએ. અહીંયા ભલે મતલબ થાય જીવન વિરુદ્ધ, પણ જ્યારે વાત આવતી હોય માનવની, મનુષ્યની બાબતમાં વાત લેવાની હોય, ત્યારે આ એન્ટીબાયોટિકનો મતલબ શું થશે? તો કે પૂર્વજીવન. શું થશે? તો કે પૂર્વજીવન. હવે આ એન્ટીબાયોટિક દવાઓ શું છે? તો કે આ એન્ટીબાયોટિક એટલે કે આ પ્રતિજૈવિક દ્રવ્યો છે ને, એ કોઈને કોઈ સૂક્ષ્મ જીવો એના દ્વારા ઉત્પન્ન થતા રસાયણો છે. બરાબર? કોઈને કોઈ સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પન્ન થતા રસાયણો છે. અને આ જે રસાયણો છે ને, એ આપણા શરીરની અંદર અન્ય સૂક્ષ્મ જીવો હોય, મતલબ કે અન્ય બેક્ટેરિયા હોય, વાયરસ હોય અથવા તો ફૂગ હોય, એને કાં તો શું કરશે? તો કે મારી નાખે, અને કાં તો શું કરશે? તો કે એની વૃદ્ધિને શું કરશે? તો કે અવરોધે. સમજાણું આપું? મતલબ કે સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા રસાયણો છે કે જે અન્ય સૂક્ષ્મજીવોને કાં તો મારી નાખશે, કાં તો વૃદ્ધિને અવરોધશે. મતલબ જેનાથી આપણને રાહત થશે. બરાબર? આગળ જોઈએ. સૌથી પહેલા તમને ખબર હોય તો સૌથી પહેલા જે એન્ટીબાયોટિક દવાના શોધક કોણ હતા ખબર છે? તો મેં થોડાક લેક્ચરની અંદર તમને યાદ દેવરાયું હતું કે સૌથી પહેલા એન્ટીબાયોટિકની શોધ કરી હોય તો કોણ હતું? તો કે એલેક્ઝાન્ડર, સિકંદર નહીં હો, એલેક્ઝાન્ડર આવશે ફ્લેમિંગ. બરાબર? આણે છે ને સૌથી પહેલા એન્ટીબાયોટિકની શોધ કરી હતી. અને સૌથી પહેલી એન્ટીબાયોટિક દવા જો શોધાણી હોય તો એ કઈ હતી? તો કે સૌથી પહેલી જે એન્ટીબાયોટિક દવા શોધાણી એ હતી પેનિસિલિન એન્ટીબાયોટિક. બરાબર? એન્ટીબાયોટિકના ઘણા બધા અલગ અલગ પ્રકાર આવે અને એ પ્રકારની અંદર સૌથી પહેલી જો એન્ટીબાયોટિક દવા શોધાણી હોય તો એ છે પેનિસિલિન. અને એ પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જે પેનિસિલિન એન્ટીબાયોટિક દવા છે એની શોધ આકસ્મિક રીતે થઈ હતી. કઈ રીતે થઈ હતી?
આકસ્મિક રીતે કોઇન્સિડન્સથી થઈ. મતલબ સ્પેશિયલ આ એન્ટીબાયોટિકની શોધ કરવા માટે જે તે વૈજ્ઞાનિક ટ્રાય નતા કરતા, પણ કંઈક બીજું કરતા હતા, એન્ટીબાયોટિકની શોધ થઈ ગઈ હતી. કઈ રીતે? તો કે આ જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે ને, એક બેક્ટેરિયા ઉપર પ્રયોગ કરતા હતા અને જેનું નામ છે સ્ટેફાઇલોકોકાઈ. આખું પૂરું નામ છે સ્ટેફાઇલોકોકાઈ એરિયસ. આ બેક્ટેરિયા ઉપર પોતે પ્રયોગ કરતા હતા. તો એને જોયું કે આ બેક્ટેરિયા ઉપર પ્રયોગ કરતા હતા ને, તો એને જોયું કે ધોયા વગરની સ્લાઇડ, ધોયા વગરની સ્લાઇડ એટલે શું થાય? તો કે જનરલી પ્રયોગ પૂરો થઈ એટલે સ્લાઇડને આપણે ધોઈ નાખતા હોઈએ, પણ થોડોક સમય એવું બન્યું છે કે સ્લાઇડને છે એ ધોવા વગર એમને મૂકી છે. તો એની ઉપર શું થયું? તો કે એની ઉપર એક મોલ્ડ ગ્રો થઈ. મોલ્ડ તમને ખબર હોય તો ફૂગના બે પ્રકાર છે, યીસ્ટ અને મોલ્ડ. 11મા ધોરણની અંદર આપણે ભણ્યા, બરાબર? યીસ્ટ જનરલી એક કોષી સજીવ છે, બરાબર? મોલ્ડ મોસ્ટ ઓફ દ્વિકોષીય સજીવ હોય અથવા તો બહુકોષીય. તો ધોયા વગરની સ્લાઇડ ઉપર કઈ ફૂગ ગ્રો થઈ? તો કે મોલ્ડ. અને ઈ મોલ્ડ ગ્રો થઈ ને, ઈ મોલ્ડમાંથી કાંઈક એવું રસાયણ ઉત્પન્ન થતું હતું કે જે આ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે ને એને ગ્રો થવા દેતા ન હતા. સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે એ રોગિષ્ટ બેક્ટેરિયા છે, મતલબ આપણા શરીરની અંદર રોગ પ્રેરવા માટે જવાબદાર છે. તો આ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શું જોયું? તો કે એક બેક્ટેરિયા કે જેની ઉપર જે સ્લાઇડ ઉપર ગ્રો થાય છે સ્ટેફાઇલોકોકાઈ, પણ જો એ સ્લાઇડ ઉપર એ મોલ્ડ ગ્રો થાય તો એમાંથી કંઈક એવું રસાયણ ઉત્પન્ન થાય છે અને એ રસાયણ આ બેક્ટેરિયાને વૃદ્ધિ પામવા દેતું નથી. તો એ રસાયણમાં કંઈક એવું હોવું જોઈએ કે જે બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે અથવા તો બેક્ટેરિયાને મારી નાખે છે. તો એ રસાયણ શું? એ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે એન્ટીબાયોટિક દવાની શોધની શરૂઆત થઈ. બરાબર? આગળ જોઈએ. હવે એ એન્ટીબાયોટિક દવા છે એને નામ આપ્યું પેનિસિલિન. શું નામ આપ્યું? પેનિસિલિન. શું કામ? તો કે એ પેનિસિલિન એન્ટીબાયોટિક દવા છે ને એ પેનિસિલિયમ નોટેટમ, બરાબર, ફૂગમાંથી મેળવવામાં આવી હતી. બરાબર? એક વસ્તુ ખાસ યાદ રાખવી કે જ્યારે આપણે સ્ટેફાઇલોકોકાઈ અથવા તો પેનિસિલિયમ નોટેટમ લખતા હોઈએ ત્યારે અંડરલાઈન કરવી જરૂરી છે, કારણ કે ICBN અથવા તો ICZN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર એન્ડ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર એનો નિયમ છે કે જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક નામ હસ્તલિખિત હોય તો એની નીચે અંડરલાઈન કરવી અને કોમ્પ્યુટર દ્વારા પ્રિન્ટ કરવામાં આવે ત્યારે એની નીચે એને ઇટાલિકની અંદર લખવા. બરાબર? એટલે પેનિસિલિયમ નોટેટમ ફૂગ છે, એમાંથી જે એન્ટીબાયોટિક દવાની શોધ થઈ એને શું નામ આપ્યું? પેનિસિલિન. બરાબર? એટલે હવે તમને યાદ રહેવું જોઈએ કે આ જે મોલ્ડ ગ્રો થઈ હતી એ મોલ્ડ કઈ હતી? તો કે એ મોલ્ડનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ. સમજાણો આખું? પેનિસિલિયમ નોટેટમ છે એના દ્વારા તે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ગ્રો થઈ શક્યા નહોતા. આ શોધ કરવા વાળા વૈજ્ઞાનિક હતા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ત્યારબાદ બીજા બે વૈજ્ઞાનિક, એમાંથી પહેલું હતું અર્નેસ્ટ ચેન અને બીજું હતું હાવર્ડ ફ્લોરે. એને શું કીધું તો કે ખૂબ જ તીવ્ર અસર ધરાવતી એન્ટીબાયોટિક દવાની શોધ કરી. પાયો નાખવા વાળા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, આખી જે રૂપરેખા આપવા વાળા અથવા તો જે એક ડેફિનેશન એન્ટીબાયોટિક દવાની આપવા વાળા જો વૈજ્ઞાનિક હોય તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અને પછી જો તીવ્ર કક્ષાની એન્ટીબાયોટિક દવા વાળા વૈજ્ઞાનિક હોય, શોધવા વાળા વૈજ્ઞાનિક, તો અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરે. હવે આ એન્ટીબાયોટિક દવાની સૌથી પહેલો ઉપયોગ ક્યાં થયો? તો અમેરિકાની અંદર, મતલબ કે ખાસ કરીને એવું આપ્યું છે કે બીજા વિશ્વ યુદ્ધની અંદર અમેરિકાના જે ઘાયલ સૈનિકો એની સારવાર કરવામાં આ ખાસ એન્ટીબાયોટિક દવા જે નવી શોધાણી એની અંદર ઉપયોગ થયો. અને એના કારણસર 1945 માં અર્નેસ્ટ ચેન, હાવર્ડ ફ્લોરે અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એને નોબેલ પારિતોષિક અથવા તો નોબેલ પ્રાઇઝ
એનાયત કરવામાં આવ્યું. શું કામ? તો કે એણે એન્ટીબાયોટિક દવાની શોધ કરી અને એનાથી ઘણા બધા સૈનિકો સાજા થયા. બરાબર? તો કહેવાનું શું છે? તો કે આ એન્ટીબાયોટિક દવાની શોધ એક વ્યક્તિ દ્વારા થઈ અને ત્યારબાદ આખા વિશ્વને ઘણો બધો ફાયદો થયો. તમને ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે કે ઘણા બધા રોગો, ખાસ કરીને ડિપ્થેરિયા છે, કાળી ખાંસી છે, પ્લેગ છે, ઉટાટિયું છે, બરાબર, આ ઉપરાંત બીજા આપણે એડ કરી શકીએ, શીતળા છે. આ બધી એવા રોગો છે કે જે ખાસ કરીને અસાધ્ય રોગો હતા અને એ અસાધ્ય રોગો એન્ટીબાયોટિક દવા આવ્યા પછી એ સાધ્ય થઈ ગયા, મતલબ કે એ રોગ એકદમ નાબૂદ થઈ ગયા છે. બરાબર? ઓરી છે, અછબડા છે, આ રોગો એકદમ નાબૂદ થઈ ગયા છે. રક્તપિત્ત પણ એક એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર? શરીર ઉપર એકદમ ચકામા પડે, જાંબા પડે, એમાંથી પરુ ભરાઈને લોહી બહાર આવે. તો એવા રોગો પહેલાના સમયની અંદર થતા હતા જ્યારે એન્ટીબાયોટિક દવાની શોધ નહોતી થઈ ત્યારે. પણ જ્યારે એન્ટીબાયોટિક દવાની શોધ થઈ ગઈ ત્યાર પછી એનો એક પણ કેસ એન્ટાયર વર્લ્ડની અંદર we didn't find, આપણે જોઈ શકતા નથી. શું કામ? that's because of antibiotic. બરાબર? મતલબ આપણે આજે આમ જોવા જઈએ તો એન્ટીબાયોટિક વગરનું વિશ્વની કલ્પના પણ ન કરી શકીએ. હવે જો અત્યારે કોઈ પણ વ્યક્તિ ગમે એટલો બીમાર પડી જાય પણ શક્ય હોય એટલા એના પૂરેપૂરા જીવવાના ચાન્સીસ છે. શું કામ? તો ધેટ્સ બીકોઝ ઓફ એન્ટીબાયોટિક. જો એની શોધ ન થઈ હોત તો આજે ઘણા બધા રોગ એવા છે કે જે વ્યક્તિને જીવલેણ હતા, સાબિત થતા હતા, તો એનાથી વ્યક્તિનું મૃત્યુ પણ શક્ય હોત. બરાબર? તો આજના દિવસમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ આપણે આવતીકાલે પાછા અભ્યાસ કરશું. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. વધુને વધુ આ ચેપ્ટરને વાંચતા રહો, વધુને વધુ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. બરાબર? અને તમે આ વધારે સબસ્ક્રાઇબ કરશો તમે તો એનાથી મને ખુશી મળશે, મારો જે ઉત્સાહ છે એ વધશે. તો ત્યાં સુધી બધા ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.